શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અંગારકી ચતુર્થીની વ્રત કથા, પૂજા અને મહિમા સાંભળીશું. જ્યારે કૃષ્ણ પક્ષની ચોથ એટલે કે વદ ચોથ મંગળવારે આવે તેને અંગારકી સંકટ ચતુર્થી કહેવામાં આવે છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર આખા વર્ષની સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે આ અંગારકી ચતુર્થી કરવાથી મળે છે. વળી આ ચતુર્થી મંગળવારે આવતી હોવાથી આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી મંગળ ગ્રહ પણ શાંત રહે છે અને મંગળ દોષ હોય તો તે દૂર થાય છે. આ વ્રત કરવાથી સર્વ પ્રકારના સંકટમાંથી મુક્તિ મળે છે અને ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂજામાં ભગવાન ગણેશજીની સાથે માતા પાર્વતી અને ભગવાન શિવની પણ પૂજા કરવાનો વિશેષ મહિમા છે. વળી આ દિવસે મંગળદેવની પણ પૂજા કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન ગણેશજીનું સ્મરણ કરી વ્રતનો સંકલ્પ કરવો અને સાંજના સમયે ભગવાન ગણેશજીની પૂજા કરવી. પૂજા કરતી વખતે એક બાજોટ ઉપર ભગવાન ગણેશજીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. ધૂપ દીપ પ્રગટાવી અબીલ, ગુલાલ, સિંદૂર, દુર્વા, ફૂલ, ફળ ભગવાનને અર્પણ કરવા. નૈવેદ્ય ધરાવો. નૈવેદ્યમાં ભગવાનને લાડુ કે મોદકનો પ્રસાદ કરવો. શક્ય હોય તો 21 લાડુ કે મોદક ભગવાનને અર્પણ કરવા. એમાંથી 5 લાડુ ભગવાન પાસે રાખવા, 5 બ્રાહ્મણને આપવા અને અન્ય પ્રસાદ તરીકે વહેંચવા. ત્યાર પછી અંગારકી ચતુર્થીની વાર્તા સાંભળવી કે વાંચવી. અંતે આરતી કરવી અને ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ. રાત્રે ચંદ્ર દર્શન કરવા. જો ઉપવાસ કરવો અશક્ય હોય તો ભગવાન ગણેશની પૂજા કરવી અને અંગારકી ચતુર્થીની કથા વાંચવી કે સાંભળવી જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને આશીર્વાદ વર્ષાવે છે અને સર્વ મનોકામના પૂર્ણ કરે છે. સર્વ સંકટ દૂર થાય છે. વળી મંગળદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. હવે સાંભળીશું કથા. ભારદ્વાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા. તો તેમના પુત્ર અંગારક ઋષિ પણ પિતાના પગલે ચાલીને ગણેશજીના પરમ ભક્ત બન્યા અને માત્ર ભક્ત નહીં પરંતુ અનન્ય ભાવથી ભગવાન ગણેશની ભક્તિ કરવા લાગ્યા. તેમની આવી ભક્તિ અને તપસ્યા જોઈને ભગવાન ગણેશ તેમના પર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવા કહ્યું. તે સમયે અંગારા ઋષિએ વિનય સહિત 2 હાથ જોડીને ભગવાન ગણેશજીને કહ્યું કે હું તમારી સાથે જોડાવા માંગુ છું. આ દિવસે કૃષ્ણા ચતુર્થી એટલે કે વદ ચતુર્થી અને મંગળવારનો દિવસ હતો. આથી ભગવાન ગણેશજીએ યોગ અને સંયોગને જોઈને આ દિવસને અંગારક ચતુર્થીનું નામ આપ્યું. ત્યારથી વદ ચોથ અને મંગળવાર આવે તો તેને અંગારક સંકટ ચતુર્થી કહેવામાં આવે છે. બોલો શ્રી સંકટહર ગણેશજી મહારાજની જય. રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશજીની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.